નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અર્થશાસ્ત્રની અંદર ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેમાં અગાઉ તમે પ્રશ્ન નંબર 1 બેંકનો અર્થ અને એનો ઉદ્ભવ જોયો, બીજા પ્રશ્નની અંદર વેપારી બેંકના મુખ્ય કાર્યો જોયા, ત્રીજા પ્રશ્નની અંદર વેપારી બેંકના ગૌણ કાર્યો ભણ્યા છો। ત્યાર પછી એનાથી આગળ એટલે કે લાસ્ટ લેક્ચરમાં મધ્યસ્થ બેંક એટલે શું, મધ્યસ્થ બેંક વિશે માહિતી આપો, આવો એક નાનકડો પ્રશ્ન આપણે ભણ્યા હતા। હવે એ મધ્યસ્થ બેંક એટલે કે આપણા દેશની મધ્યસ્થ બેંકની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના નામથી ઓળખાય છે। જે આરબીઆઈની પ્રારંભિક સમજૂતી આપણે જોઈ તો વર્ષ 1934ના ધારા મુજબ એટલે કે બેન્કિંગ ક્ષેત્રના 1934ના કાયદા મુજબ વર્ષ 1935માં 5 કરોડ રૂપિયાના ખાનગી મૂડીરોકાણથી 1935ના વર્ષમાં આરબીઆઈ એટલે કે ભારતની મધ્યસ્થ બેંક છે એની સ્થાપના થઈ અને ત્યાર પછી વર્ષ 1949માં આરબીઆઈનું એટલે કે આપણી મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। એટલે આ બે પ્રશ્ન ખાસ વિકલ્પમાં 1 માર્ક્સમાં ખાસ ધ્યાનમાં રાખજો। આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ છે તો કે 1935ના વર્ષમાં થઈ છે અને રાષ્ટ્રીયકરણ ક્યારે થયું છે તો કે 1949ના વર્ષમાં થયું છે। હવે એ આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય એમ બે પ્રકારના કાર્યો આપણે જોવાના છે। એમાંથી આજે આ લેક્ચરની અંદર આપણે જોઈએ આરબીઆઈના એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની મધ્યસ્થ બેંક છે એના નાણાકીય કાર્યો શું છે, બરોબર? કેવા કાર્યો તો કે નાણાકીય કાર્યો શું છે એની સમજૂતી આપણે જોવાની છે। પહેલાં તો 2 માર્ક્સમાં માત્ર મુદ્દાના નામ 5 નાણાકીય કાર્ય છે એ 2 માર્કમાં પૂછાય તો ખાલી આપણે નામ લખવાના છે। કયા કયા કાર્ય છે તો કે પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય, પછી બીજું સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય, ચોથું શાખ નિયમનની કામગીરી અને પાંચમું વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય। આ 5 આરબીઆઈના એટલે કે આપણી મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો છે। હવે એમાંથી પહેલું કાર્ય આપણે જોઈએ કે આરબીઆઈનું પહેલું નાણાકીય કાર્ય શું છે તો કે ચલણ બહાર પાડવાનું કાર્ય છે। ચલણ જેને આપણે કરન્સી તરીકે ઓળખીએ છીએ તો આરબીઆઈ કયું ચલણ બહાર પાડે છે તો કે ₹2 કે તેથી વધુ રકમની ચલણી નોટો છે। ₹2 પછીથી આપણે જોઈએ તો 5 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, 100ની, 200ની, 500ની અને 2000ની। પ્રવર્તમાન સમયમાં આટલી ચલણી નોટો બજારની અંદર આપણે ઉપયોગમાં લઈ છે। તો એ બધી ₹2 કે તેથી વધુ રકમની ચલણી નોટો છે એ આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને આરબીઆઈ એટલે કે આપણી મધ્યસ્થ બેંક છે એના દ્વારા જ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પણ આરબીઆઈની છે, એટલે કે એની વહેંચણી કરવી એ પણ આરબીઆઈની જવાબદારી છે। ત્યાર પછી ₹1ની કાગદી નોટ અને ચલણી સિક્કાઓ જે આપણે ઉપયોગમાં લઈ છે કે ₹1નો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે, 5 રૂપિયાનો સિક્કો છે, આ બધા ચલણી સિક્કાઓ છે અને ₹1ની કાગળની નોટ છે એ તૈયાર કરવામાં આવે છે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા। ક્લિયર, બરોબર? તો અહીંયા 2 પોઈન્ટ થયા। ₹2 કે તેથી વધુ રકમની ચલણી નોટો કોના દ્વારા બહાર પાડવામાં આવે તો કે આરબીઆઈ દ્વારા, ભારતની મધ્યસ્થ બેંક દ્વારા। અને ₹1ની કાગદી નોટ અને ચલણી સિક્કાઓ છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે ₹1ની કાગદી નોટ અને ચલણી સિક્કાઓ છે એની વહેંચણી કરવાની જવાબદારી તો પાછી આરબીઆઈની છે। એટલે કે
રૂપિયા 1ની કાગદી નોટ અને ચલણી સિક્કા બનાવે છે ભારત સરકારનું નાણાં ખાતું, પણ લોકો સુધી પહોંચાડવાની, એની વહેંચણી કરવાની જવાબદારી છે પાછી આરબીઆઈની છે. તો આ પહેલું નાણાકીય કાર્ય થયું. ફરીથી જુઓ, રૂપિયા 2 કે તેથી વધુ રકમની ચલણી નોટો કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કે આરબીઆઈ દ્વારા. જ્યારે રૂપિયા 1ની કાગદી નોટ અને ચલણી સિક્કાઓ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા. પરંતુ સરકારના એજન્ટ તરીકે એની વહેંચણી કરવાની જવાબદારી કોની છે? તો કે આરબીઆઈની છે. આ બીજો પોઈન્ટ છે, એ વિકલ્પમાં યાદ રાખજો. રૂપિયા 1ની કાગદી નોટ અને ચલણી સિક્કાઓ બહાર પાડવાની એટલે કે તૈયાર કરવાની જવાબદારી કોની છે, અથવા કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા તૈયાર કરવામાં આવે છે. પછી બીજું કાર્ય છે સરકારની બેંક તરીકેનું કાર્ય. મુદ્દાની સામે લખી નાખજો 2 માર્ક. આરબીઆઈની સરકારની બેંક તરીકેની કામગીરી જણાવો. તો મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ છે એ ભારતની એટલે કે કેન્દ્ર સરકારની અને વિવિધ રાજ્યો છે એ રાજ્ય સરકારોની બેંક છે. કારણ કે આરબીઆઈ છે એને અહીંયા આરબીઆઈ ભારત સરકારને અને ભારતના વિવિધ રાજ્યો છે એ રાજ્ય સરકારોને નાણાકીય એજન્ટ તરીકે કામ કરે છે. એટલે કે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારોના બધા જ નાણાકીય વ્યવહારો છે એ વ્યવહારો આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોની અંદર નાણાંની ફાળવણી, નાણાંનો ખર્ચ છે એ આરબીઆઈના માધ્યમથી કરવામાં આવે છે. બીજો શબ્દ કીધો છે કે નાણાકીય સલાહકાર તરીકેનું કાર્ય પણ કરે છે. એટલે કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એને કયા ક્ષેત્રોમાં કેટલા નાણાંની ફાળવણી કરવી, કે કૃષિ ક્ષેત્ર છે તો એમાં કેટલી સહાય આપવી, ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલો ખર્ચ કરવો, આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ કેટલો ખર્ચ કરવો. તો એમ વિવિધ અર્થતંત્રના ક્ષેત્રો છે એમાં ક્યાં કેટલા પ્રમાણમાં ખર્ચ કરવો એની સલાહ, એનું માર્ગદર્શન છે એ ભારતની મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. એટલે નાણાકીય એજન્ટ તરીકે અને નાણાકીય સલાહકાર તરીકેનું કાર્ય કરે છે. એનાથી આગળ કીધું કે આરબીઆઈ એક બાજુ સરકારના બોન્ડ એટલે સરળ શબ્દોમાં જેને આપણે સરકારી જામીનગીરીઓ તરીકે ઓળખીએ છીએ, કે જ્યારે પ્રજા પાસેથી સરકારને નાણાંની જરૂરિયાત હોય તો સરકાર દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવે, જે નિશ્ચિત સમય મર્યાદાની અંદર સરકાર નાણાં પ્રજાને પરત કરે છે વ્યાજ સહિત. તો એ સરકારના બોન્ડ છે. બીજું સરકારના ખાતા, બરોબર, કે વિવિધ ક્ષેત્રની અંદર સરકાર દ્વારા કેટલો ખર્ચ કરવામાં, ધારો કે શિક્ષણ વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, પરિવહન વિભાગ છે, કૃષિ વિભાગ છે. તો એમ સરકારના વિવિધ ખાતાઓ છે, વિવિધ વિભાગો છે, એમની પણ સંપૂર્ણ વહીવટ છે એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે જોયું હતું કે સરકાર દ્વારા જે ચલણી સિક્કાઓ અને રૂપિયા 1ની કાગદી નોટ બહાર પાડવામાં આવે છે એનો આખો વહીવટ, એટલે કે પ્રજા સુધી એ ચલણી સિક્કાઓ પ્રાપ્ત થાય, રૂપિયા 1ની કાગદી નોટ પ્રજાને મળી રહે, તો એ આખો વહીવટ છે એ પણ આરબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે, સંભાળવામાં આવે છે. અને અંતિમ સમયે એટલે કે જ્યારે પ્રજાને અથવા તો સરકારને જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં ધિરાણની જરૂરિયાત ઊભી થાય, એટલે કે ખૂબ વિવિધ ક્ષેત્રોની અંદર ખર્ચ કરવો જરૂરી બનતો હોય, નાણાકીય કટોકટીનો સમય હોય, તો સરકારને ધિરાણ પણ આરબીઆઈ આપે છે. તો આ થયું બીજું કાર્ય સરકારની બેંક તરીકેનું કાર્ય. ફરીથી જુઓ કે આરબીઆઈ છે એ કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક છે. આરબીઆઈ નાણાકીય એજન્ટ તરીકે અને નાણાકીય સલાહકાર તરીકેનું કામ કરે છે. એક બાજુ આરબીઆઈ સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ અને રૂપિયા 1નો સંપૂર્ણ વહીવટ સંભાળે છે, અને બીજી બાજુ જ્યારે જરૂર પડે ત્યારે કેન્દ્ર સરકાર હોય અથવા તો રાજ્ય સરકારો હોય એમને ધિરાણ પણ આપે છે, એટલે કે નાણાકીય સહાય પણ આપે છે. ત્યાર પછી ત્રીજું કાર્ય છે બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય. બરાબર, મુદ્દાનું નામ થોડુંક વિસ્તૃત છે, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય. હવે આરબીઆઈ છે એ દેશની બધી જ શિડ્યુલ્ડ બેંકો છે કે જેની રચના
1934ના ધારાની બીજી અનુસૂચિ મુજબ થઈ છે એ બધી બેંકોને શિડ્યુલ્ડ બેંકો કીધી છે, જેની અંદર ભારતમાં કામ કરતી વિદેશી બેંકો છે, પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે, ત્યાર પછી ભારતની અંદર કામ કરતી ખાનગી બેંકો છે, સરકાર હસ્તકની બેંકો છે, ટૂંકમાં જેટલી નેશનલાઇઝ રાષ્ટ્રીયકૃત બેંકો છે કે જેની સ્થાપના 1934ના ધારાની એટલે કે કાયદાની બીજી અનુસૂચિ મુજબ થઈ છે એ બધી બેંકોને શિડ્યુલ્ડ બેંકો કીધી છે. તો એ શિડ્યુલ્ડ બેંકોની બેંક છે અને એની નિયમનકાર છે, એટલે કે એના પર જરૂર જણાય ત્યાં અંકુશ પણ રાખે છે, જરૂર જણાય ત્યાં એને પ્રોત્સાહનો પણ આપે છે, માર્ગદર્શન પણ આપે છે. તો એ નિયમનકાર છે. શું નિયમન કરે છે? તો કે દેશની બધી જ વેપારીકૃત બેંકો છે એ વેપારીકૃત બેંકોની રોકડ અનામતોનું સંચાલન કરે છે. હવે રોકડ અનામત શું છે? તો બીજા પ્રશ્નમાં શાખ સર્જનની એક આપણે આખી ટૂંકનોંધ ભણ્યા હતા અને એમાં દર્શાવેલું હતું કે નિયમ મુજબ કોઈ પણ વેપારી બેંક છે એ પોતાની પ્રાથમિક થાપણની પૂરેપૂરી રકમનું ધિરાણ કરી શકતી નથી. તો અમુક રકમ પોતાની પાસે રાખે છે, જે રકમને કહેવાય છે રોકડ અનામત. હવે જેને ઇંગ્લિશમાં CRR કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. જે રોકડ અનામતનો પ્રવાહ છે, આગળ હજી આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોની અંદર આવશે. એ CRR કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામતનું પ્રમાણ છે એ RBI દ્વારા નક્કી કરવામાં આવે છે. જે છેલ્લે આપણે જોયું હતું કે 3% લઈ અને 15%ની વચ્ચે RBI દ્વારા નક્કી કરવામાં આવે છે. આ રોકડ અનામત શા માટે દરેક બેંકો રાખે છે? તો એનું કારણ છે કે ભાઈ મોટી સંખ્યામાં ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચવા જાય છે, તો એ સમયે પ્રજાને રોકડ નાણું આપવા માટે બેંક પાસે પૂરતા પ્રમાણમાં નાણાં રહે એટલા માટે દરેક વેપારી બેંકો પોતાની થાપણોની અમુક ટકા રકમ છે એ રોકડ અનામત તરીકે રાખે છે. તો એ રોકડ અનામત કેટલી રાખવી દરેક વેપારી બેંકોએ એ RBI દ્વારા નક્કી કરવામાં આવે છે. પછી ધિરાણની દિશા નક્કી કરવામાં આવે છે કે ખેતી ક્ષેત્રમાં કેટલું ધિરાણ કરવું, ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલું ધિરાણ કરવું, પછી નાની આર્થિક પ્રવૃત્તિઓ છે તો એને કેટલું ધિરાણ આપવું. તો એમ કયા ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં ધિરાણ વેપારી બેંકોએ કરવું જોઈએ એની દિશા RBI દ્વારા તૈયાર કરવામાં આવે. પછી વ્યાજના દર કે ભાઈ ખેતી ક્ષેત્ર છે તો એમાં નીચા વ્યાજના દરે ધિરાણ આપવું, પછી ઉદ્યોગ ક્ષેત્ર છે તો એમાં પ્રમાણમાં વ્યાજના દર ઊંચા રાખવા. એવી જ રીતે ધનિક વર્ગ હોય તો એમની પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવામાં આવે છે, એની સામે ગરીબ વર્ગ હોય, ખેડૂતો હોય તો એને વિના વ્યાજે ધિરાણની સુવિધાઓ આપવી. તો આમ કયા ક્ષેત્રમાં કેટલા વ્યાજના દર રાખવા એ વ્યાજના દર પણ નક્કી કરવામાં આવે છે RBI દ્વારા. અને છેલ્લે કીધું છે કે નાણાકીય કટોકટીનો સમય આવે છે કે જ્યારે પ્રજા પાસેથી પણ સરકારને નાણું પ્રાપ્ત નથી થઈ શકતું. તો એવા નાણાકીય કટોકટીના સમયની અંદર દરેક વેપારી બેંકો છે એમને નાણાકીય સહાય તરીકે RBI છે એ ખૂબ ઉપયોગી બને છે. એટલે કે જ્યારે કોલ મની શક્ય નથી, કોઈ એક બેંકને બીજી બેંક પાસેથી નાણું પ્રાપ્ત થઈ શકતું નથી, પ્રજા થાપણો જમા કરાવતી નથી, તો આવો સમય છે કે જે સમયની અંદર વેપારી બેંકો પાસે નાણું નહીં હોય, તો એવા સમયે કોણ ઉપયોગી બને છે? તો કે RBI ઉપયોગી બને છે. તો આ થયું ત્રીજું કાર્ય, બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય. ફરીથી જુઓ કે બધી જ શિડ્યુલ બેંકો કોને કહેવાય? તો કે 1934ના ધારાની બીજી અનુસૂચિ મુજબ જે સંસ્થાની રચના થઈ છે એ બેંકોને, એ સંસ્થાને શિડ્યુલ બેંકો કહેવાય. તો એ શિડ્યુલ બેંકોની બેંક છે એની નિયમનકાર છે, એટલે કે એને અંકુશમાં રાખે છે, એને પ્રોત્સાહનો આપે છે, એને માર્ગદર્શન આપે છે. પછી વેપારી બેંકો છે એની રોકડ અનામતનું સંચાલન કરે છે, ધિરાણની દિશા નક્કી કરે છે, વ્યાજના દર પણ નક્કી કરે છે અને નાણાકીય કટોકટીના સમયે અંતિમ સહાયક તરીકે શિડ્યુલ બેંકોને ઉપયોગી બને છે. ક્લિયર? પછી ચોથું કાર્ય છે શાખ નિયમનની કામગીરી. હવે શાખ નિયમનની કામગીરી કેવી રીતે થાય છે? તો કે નાણાકીય નીતિ છે, જે આના પછી આગળ તમારે બે વિસ્તૃત પ્રશ્નો ભણવાના છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો.
જે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, પછી રોકડ અનામતનું પ્રમાણ, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશનની નીતિ. આ પરિમાણાત્મક સાધનો છે કે જેમાં આરબીઆઈ દ્વારા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે છે તો એની અસર અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં સરખી થાય. દાખલા તરીકે અત્યારે આ કોરોનાની મહામારી વચ્ચે આપણે જોઈ છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યો એટલે વેપારી બેન્કોને આરબીઆઈ પાસેથી નાણું નીચા દરે મળશે. એટલે વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી વધારે નાણું લેશે તો વેપારી બેન્કો પાસે નાણાંનો પુરવઠો વધારે રહેશે, અને વેપારી બેન્કો પાસે નાણાંનો પુરવઠો વધારે હોય તો એ આપણને નીચા વ્યાજના દરે ધિરાણ આપશે. તો પ્રજા દ્વારા વધારે ધિરાણ લેવામાં આવે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે. તો નાણાંનો પુરવઠો છે એમાં વધારો કયા સમયે કરવો, કેટલા પ્રમાણમાં વધારો કરવો, દેશના દરેક વર્ગ સુધી નાણું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બની શકે, એને ધિરાણની સુવિધા ઉપલબ્ધ બની શકે. તો એ શાખ નિયમનની કામગીરી છે અને એ નાણાકીય નીતિના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનો જે આગળ તમે જોશો કે જેના માધ્યમથી આખી શાખ સર્જનની પ્રવૃત્તિ છે, એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે એ નાણાંની માંગને અનુરૂપ રહે એટલો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને એ કાર્ય છે એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લું કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. હવે વિદેશી હુંડિયામણ તો કે કોઈ એક દેશનું ચલણ છે એ બીજા દેશ માટે વિદેશી ચલણ અથવા વિદેશી હુંડિયામણ તરીકે ઓળખાય છે. હવે એક બાબત આપણને ખ્યાલ છે કે વિદેશી ચલણ એટલે શું, વિદેશી હુંડિયામણ કોને કહેવાય? તો કે કોઈ એક દેશનું ચલણ છે બીજા દેશ માટે વિદેશી ચલણ કે વિદેશી હુંડિયામણ છે. દાખલા તરીકે અમેરિકાનું ચલણ છે ડોલર અને આપણું ચલણ છે રૂપિયો. તો ડોલર છે એ આપણા માટે વિદેશી હુંડિયામણ છે, વિદેશી ચલણ છે. પણ એ હુંડિયામણનો દર છે એટલે શું? તો કે હુંડિયામણનો દર એટલે જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવામાં આવે. દાખલા તરીકે એક અમેરિકન ડોલર બરાબર 68 રૂપિયા. આપણે કાલ્પનિક ઉદાહરણ લીધું છે, એક અમેરિકન ડોલર બરાબર 68 રૂપિયા. તો આ શું થયો? તો કે હુંડિયામણનો દર થયો કે ભાઈ આપણે $1 ખરીદવો છે તો એના માટે આપણે 68 રૂપિયા ખર્ચવા પડશે. 68 રૂપિયા ખર્ચીએ તો આપણને $1 મળે. આ હુંડિયામણનો દર છે. હવે એ હુંડિયામણનો દર જો કાયદાકીય રીતે એટલે કે સરકાર દ્વારા, સત્તા દ્વારા નક્કી કરવાનો હોય તો એ સત્તા કોની પાસે છે? તો કે આરબીઆઈ પાસે છે, ભારતની મધ્યસ્થ બેંક પાસે છે કે જે હુંડિયામણનો દર નક્કી કરી શકે. પણ પ્રવર્તમાન વૈશ્વિક અર્થતંત્ર છે કે જેના આધારે હુંડિયામણનો દર છે એમાં જે તે દેશની સરકારો છે એ વધારે અંકુશ નિયંત્રણો રાખતી નથી. હુંડિયામણનો દર કેવી રીતે નક્કી થાય છે? તો કે વિદેશી ચલણની માંગ અને વિદેશી ચલણના પુરવઠાને આધારે. એટલે હુંડિયામણનો દર છે આપણે જોઈ છે કે વર્તમાન સમયમાં એ રોજે રોજ બદલાતો રહે છે. એટલે ભારતના રૂપિયાનું મૂલ્ય છે બરાબર, એ રૂપિયાનું મૂલ્ય છે એમાં સતત વધારો કે ઘટાડો થયા કરે છે બરાબર. કારણ કે જે તે દેશને ચલણની માંગ અને એનો પુરવઠો છે એમાં જ્યારે ફેરફાર થાય તો એને લીધે ભારતની જે આર્થિક સ્થિતિમાં પરિવર્તનો આવે કે વધારે આયાતો કરવી પડે છે, વધારે નિકાસો થાય છે, તો એને કારણે દેશના હુંડિયામણના દરમાં પરિવર્તનો થશે, એમાં ફેરફારો થશે. એટલે વિદેશી હુંડિયામણનો જથ્થો છે એનું પ્રમાણ છે એની ખરીદી અને એનું વેચાણ કરી એટલે કે જ્યારે જરૂરિયાત ઊભી થાય તો સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાંથી વિદેશી હુંડિયામણની ખરીદી કરવામાં આવે અને જો જરૂરિયાત કરતાં એનો જથ્થો વધારે છે તો એનું વેચાણ કરવામાં આવે છે. તો વિદેશી હુંડિયામણનું ખરીદ વેચાણ કરી અને ભારતના રૂપિયાનું મૂલ્ય છે એ વિદેશી હુંડિયામણની સામે
જાળવી રાખવાનું કાર્ય છે કે રૂપિયાનું મૂલ્ય ખૂબ વધે નહીં અને ખૂબ ઘટે નહીં, તો એ વિદેશી હુંડિયામણનું કાર્ય છે. જે કાર્ય એટલે કે વિદેશી હુંડિયામણ છે, આપણા દેશનો રૂપિયો છે એની સામે બીજા દેશનું ચલણ છે, એનું મૂલ્ય ખૂબ વધે નહીં, ખૂબ ઘટે નહીં, તો એ જાળવી રાખવાનું કાર્ય છે એ મધ્યસ્થ બેંક દ્વારા એટલે કે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો આ થયા આરબીઆઈના નાણાકીય કાર્યો. મુખ્ય 5 નાણાકીય કાર્ય છે. ફરીથી જુઓ, પહેલું ચલણ બહાર પાડવાનું કાર્ય, બીજું સરકારની બેંક તરીકેનું કાર્ય, ત્રીજું બેંકોની બેંક અને બેંકોની અંતિમ સહાયક તરીકેનું કાર્ય, ચોથું શાખ નિયમનની કામગીરી અને પાંચમું વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું આરબીઆઈના બિન નાણાકીય કાર્ય. જય શ્રી કૃષ્ણ.